આપકી અદાલતમાં યુનિયન મિનિસ્ટર હરદીપ સિંઘ પુરી પર આરોપ છે કે રાજનીતિમાં આવીને તેઓ ડિપ્લોમેસી ભૂલી ગયા છે. હરદીપજી, કોંગ્રેસના લોકો કહે છે કે આટલા મોટા ડિપ્લોમેટ રહ્યા, રાજનીતિમાં આવ્યા પછી હરદીપજીને ખબર નહીં શું થઈ ગયું છે, રાહુલ ગાંધીને ગધેડો કહી દીધું. ક્યારે નથી કહ્યું, મેં ક્યારેય નથી કહ્યું. મેં એ કહ્યું જ્યારે એમણે કંઈક અમારા નેતાઓ વિશે કહ્યું. મેં કહ્યું કે મૂર્ખતા 3 પ્રકારની હોય છે: સાધારણ ઓર્ડિનરી, અસાધારણ એક્સ્ટ્રા ઓર્ડિનરી અને એક ચક્રવર્તી ક્લાસ મૂર્ખતા હોય છે. મેં એ કહ્યું. નહીં, તમારું એ સ્ટેટમેન્ટ મારી પાસે છે જેમાં તમે કહ્યું કે યુ આર ગેટિંગ એન એસ ટુ રન અ હોર્સિસ રેસ. તો ગુજરાતીમાં એનું થાય કે ઘોડાની જગ્યાએ તમે ગધેડાને દોડાવો છો. આ એ કહેવત છે, ઇટ્સ એન એક્સપ્રેશન કે તમે માની લો કે તમે ઘોડાની રેસ છે. શું અર્થ થાય છે એનો? સારી કોમ્પિટિશન ચાલી રહી છે, એમાં તમે ઘોડાને રિપ્લેસ બીજા કોઈ જાનવરથી કરો છો. નહીં, આ તો કહેવાની વાત છે. એનો અર્થ એ થોડી છે કે મેં એને ગધેડો કહ્યો છે. મેં ક્યારે નથી કહ્યું. મેં તો એ કહ્યું કે આ એક એક્સપ્રેશન છે. એમણે એનો આ જ મતલબ કાઢ્યો કે તમે રાહુલજીને ગધેડો કહી દીધો અને એમણે કહ્યું કે આ બે કોડીની ટ્રોલ છે. ના, મેં આ પણ નથી કહ્યું. મેં એમ કહ્યું કે હું કોણ છું કે તે આટલી મોટી પાર્ટીના નેતા છે, એમની આટલી મોટી ડિસ્ટિંગ્વિશ લિનિયેજ છે અને એ એક એવા પરિવારમાંથી આવ્યો છે જેમનું ઘણું યોગદાન રહ્યું છે ભારતની ફ્રીડમ મૂવમેન્ટમાં. તો મેં નથી કહ્યું. તમે આ ટ્વીટ કરી દીધું, સાલા કોંગ્રેસ. જો મેં શું ટ્વીટ કર્યું હતું? ઇટાલિયન ભાષા, જેના વિશે તમારામાંથી વધારે લોકોને મને પણ નથી ખબર. ઇટાલિયન ભાષામાં કોન્ફરન્સ રૂમને સાલા કોંગ્રેસે કહે છે. નહીં, એ સાચું છે. એમાં શું છે? લોકો ઘણા નારાજ થઈ ગયા એમાંથી. તમે જાણતા હતા નારાજ થશે. નહીં, કેમ થાય? અરે ભાઈ, કોન્ફરન્સ રૂમ ઇટલીમાં એને સાલા કોંગ્રેસ જ કહે છે. એનો શું અર્થ છે? જો તમે રાહુલ ગાંધીએ તો પ્રધાનમંત્રીને ખિસ્સાકાતરું કહી દીધું. એમણે કહ્યું કે આ અટેન્શન ડાયવર્ટ કરે છે અને અદાણીજી ખિસ્સું કાપી લે છે. તમે એમને એ પૂછો કે તમારા જે પિતાજી જ્યારે પ્રધાનમંત્રી હતા, એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, કદાચ 1985ની આસપાસ, કે ₹1 જ્યારે દિલ્હીથી નીકળે છે તો છેલ્લે સુધી, એટલે કે જે લાભાર્થી છે કે જેને પહોંચવો જોઈએ તેને 15 પૈસા પહોંચે છે. હું વાત કરી રહ્યો છું 1985ની. દેશ આઝાદ થયો 1947માં. ઠીક છે? તમે જોઈ લો 75 વર્ષમાં કેટલો સમય કોંગ્રેસની સરકાર રહી છે. ત્યારે ખિસ્સું કોનું હતું? કોણ કાપી રહ્યું હતું? બીજું, તમે કોઈ પણ એક વ્યક્તિને સારો છે કે ખરાબ છે હું સફાઈ કરવા નથી આવ્યો, પણ તમારા જે કોંગ્રેસ સ્ટેટ છે એમના ત્યાં પણ રોકાણ છે. જુઓ, એમણે જે લેટેસ્ટ કહ્યું એ છે કે પબ્લિકને કહ્યું, જો તમે પેટ્રોલ ખરીદો છો તો પૈસા અદાણીના ખિસ્સામાં જાય છે. જો તમે ઢાબા પર ખાઓ તો પૈસા અદાણીના ખિસ્સામાં જાય છે. જો તમે પાણી પીવો છો તો પૈસા અદાણીના ખિસ્સામાં જાય છે. વીજળી વાપરો છો, ટીવી ચલાવો છો તો પૈસા અદાણીના ખિસ્સામાં જાય છે. લાગે છે એટ ધ વેરી મિનિમમ એમને અદાણી ઓબ્સેશન થઈ ગયું છે. એમને જો પેટ્રોલના વિશે થોડું પણ જો મહેનત કરે અને જાણે કે કાચું પેટ્રોલ, કાચું તેલ ક્યાંથી આવે છે, 85% આપણે તેને ઇમ્પોર્ટ કરીએ છીએ. એ કોણ ઇમ્પોર્ટ કરે છે? 2 પ્રાઇવેટ સેક્ટર કંપનીઝ છે અને બાકીની આપણી OMCS છે. એમાં જે વ્યક્તિનું નામ લીધું, મને તો નથી લાગતું કે એમનું કોઈ કાચા તેલનું ઇમ્પોર્ટ કે રિફાઇનિંગ છે. નંબર 1. નંબર 2, એના પર તમે ફ્રેડ જોડો છો, ઇન્સ્યોરન્સ જોડો છો. જે રિફાઇન કરે છે કાચા તેલને અને પેટ્રોલ અને ડીઝલ બનાવે છે એ થોડા પોતાના પર્સન્ટેજ રાખે છે. બાકી ડીલર કમિશન લે છે. બાકી કેન્દ્રીય સરકાર એના પર એક્સાઇઝ લગાડે છે અને જે રાજ્ય સરકાર એના પર વેટ લગાડે છે. તો અરે ભાઈ, બિલકુલ ક્લિયર છે. મોદીજીએ પાછલા 2 વર્ષમાં દુનિયાભરમાં કિંમતો 30-40% ઉપર ગઈ છે. તો ભારત એક એવો દેશ છે જ્યાં કે કિંમતો 11% નીચે આવી છે. ઠીક છે? કેમ આવી? કેમ કે
મોદીજીની કેન્દ્રીય સરકારે બે સમયે નવેમ્બર 2021માં અને મે 2022માં બે સમયે પોતાની એક્સાઇઝ ડ્યુટી ઓછી કરી છે. 13 રૂપિયા અને 16 રૂપિયા પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓછી થઈ છે. ઓકે, ભારતીય જનતા પાર્ટીના રાજ્યોએ પોતાનો વેટ ઓછો કર્યો છે. એટલે તો રાજસ્થાનમાં જો 108 રૂપિયા પેટ્રોલ વેચાય છે તો 1 લીટરનું, અને બીજેપીના લખનૌમાં 96 રૂપિયામાં વેચાય છે. 12 રૂપિયાનો તફાવત છે. આનો જવાબ આપે. તમે જમવાનું જમો છો સવારે તો એનો જે ટેક્સ જે એ અદાણીજીને જતો રહે છે. તમે પેટ્રોલ ભરાવો છો તો ત્યાં જાય છે. ખબર નહીં શું વાત કરી એ રહ્યા એમ પણ કહે છે કે હરદીપ પુરી જ્યારે સિવિલ એવિએશન મિનિસ્ટર હતા તો એમણે 6 એરપોર્ટ અદાણીને આપી દીધા. નહીં, પહેલી વાત તો એ એરપોર્ટને ઓક્શન મારા આવવા પહેલા થઈ ચૂક્યા હતા. પહેલી વાત તો એ છે. બીજી વાત એ છે કે જો તમે એક ઓપન ટ્રાન્સપરન્ટ ઓક્શન કરો છો તો એમાં તમે કહો છો કે તમારો ચહેરો મોરારજી દેસાઈ સાથે મળે છે, તમારું નામ આ છે કે નહીં કરી શકો. કોઈ કે બીડમાં જ જીત્યા છે. અને જ્યારે હું એરપોર્ટ સાથે ડીલ કરતો હતો સિવિલ એવિએશનમાં, તો એક મોટા એરપોર્ટનું ઓક્શન હતું જેવર, જે દિલ્હીની આસપાસ છે. જ્યારે જેવર એક એરપોર્ટ બની જશે તો દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને જેવરની જે ટ્રાફિક હશે ઇટ વિલ બી મોર દેન લંડન, હિથ્રો, ગેટવિક અને સ્ટેનિશ પુટ ટુગેધર. મારી યોગીજી સાથે વાત થઈ હતી એકવાર. આના પર અમે વાત કરી રહ્યા હતા લાઇટર મૂડમાં. તો કોઈકે પૂછ્યું કે આ એરપોર્ટના ઓક્શન કેવી રીતે સફળ થઈ શકે છે, તો મેં કહ્યું કે એક જ રીત છે. બિલકુલ ઓપન ટ્રાન્સપરન્ટ બીડ કરો અને એ જ થશે. એમાં શું થયું? એમાં એ કંપની જે ઝ્યુરિક જે પહેલા પણ આવ્યા છે એ આવ્યા, અને જે વ્યક્તિની વાત કરી રહ્યા છે નીચે આવ્યા. આ તો બિડિંગ પર છે, અને કેટલી એગ્રેસિવલી તમે બીડ કરો છો. તમારા વિશે કોંગ્રેસના લોકો કહે છે કે હરદીપ પુરીની યુટિલિટી ઉપયોગિતા માત્ર એટલી છે કે ગાંધી પરિવારની વિરુદ્ધ ઊંધા છતાં નિવેદનો આપે. આ પાર્ટ ટાઈમ મિનિસ્ટર છે, ફૂલ ટાઈમ ટ્રોલ છે. મારી યુટિલિટી શું છે એ તો કોઈ બીજાને જજ કરવાની છે. જ્યાં સુધી એમની વાત છે, હું સમજુ છું કે એક વર્ષમાં 365 દિવસ હોય છે. જો 2% સમય પણ જો એમના વિશે કોઈએ ધ્યાન આપ્યું તો તમે કોન્ટેક્સ્ટ જોઈ લો. બિકોઝ મને ના તો એમનાથી કોઈ ઓબ્સેશન નથી, ના તો કોઈ બીજું કંઈ છે. પ્રિયંકા ગાંધીની જે ફરિયાદ છે એ હું વાંચીને સંભળાવું છું, જે એમણે કહ્યું છે. એમણે કહ્યું કે રાહુલ ગાંધી દુનિયાની 2 સૌથી મોટી સંસ્થાઓમાં ભણ્યા છે, હાર્વર્ડ અને કેમ્બ્રિજથી એમણે ડિગ્રી લીધી, અને તમે એમને પપ્પુ કહો છો. ડિગ્રી તમે જોઈ નહીં, સચ્ચાઈ તમે જોઈ નહીં, એમને પપ્પુ બનાવી દીધા. મેં ક્યારે પણ પપ્પુ નથી કહ્યા. પપ્પુ તો ટર્મ ઓફ અફેક્શન હોય છે. હું એકવાર બાળકને પપ્પુ કહું, મારી ઓકાત જ નથી. એ એટલા મોટા લીડર છે. એમના ફાધર પ્રાઇમ મિનિસ્ટર હતા, એમની ગ્રાન્ડ મધર પ્રાઇમ મિનિસ્ટર હતી, એમના ગ્રેટ ગ્રાન્ડ ફાધર પ્રાઇમ મિનિસ્ટર હતા. હું કોણ છું એમને પપ્પુ કહેવા વાળો? પપ્પુ તો ટર્મ ઓફ અફેક્શન છે. અને પપ્પુ મારો એમની સાથે કોઈ એવો કોઈ સંબંધ નથી કે હું આવું કહી શકું. ચાલો પબ્લિકમાંથી અમુક સવાલો લઈ લઈએ. ખાલિસ્તાન વિશે ઘણી બધી વાતો થઈ રહી છે અને ઘણા સિંગર પણ એના સપોર્ટમાં આવ્યા છે. તો મારો સવાલ એ છે કે તમે પંજાબના યુથને શું મેસેજ આપવા માંગશો? શું સાચું છે, શું ખોટું છે? આ ક્યાં બને છે ખાલિસ્તાન? ક્યાં તો આ બનશે કેનેડામાં, કારણ કે બધા ખાલિસ્તાની ત્યાં ઘૂસી ગયા છે. અને હું સમજુ છું જો ખાલિસ્તાનને જેને હું કુકુલેન્ડ કહું છું, મૂર્ખામીની વાત છે આ. ભારતમાં આપણો શું ઇતિહાસ છે? હું પોતાની જાતને ઘણા ગર્વથી કહું છું, અમારા 10મા ગુરુ ગોવિંદસિંહજી મહારાજ, એમણે શું કર્યું અમારી કોમની માટે? ત્યાંથી ખાલસાની સ્થાપના થઈ. અમારા કેટલાક પર્સન્ટેજ છે ભારતની જનસંખ્યામાં? 2%થી બી ઓછી જશે શીખોની. અને જુઓ ભારતે શું નથી કર્યું અમારા માટે. એમાંથી અમુક વિચિત્ર પ્રકારના આવી જાય છે. સી હાઉ લકી આઈ એમ, આઈ વેન્ટ કેનેડા, બીકમ મિનિસ્ટર. કમાલ છે ભાઈ.
ભારતમાં જુઓ શું છે, કેટલું સન્માન મળ્યું છે, શું નથી. અને હું નથી કહેતો કે આ વન વે છે. કોન્ટ્રીબ્યુશનલ કેટલું છે ઓછું શીખવાનું. પંજાબમાં એગ્રીકલ્ચરમાં તમે જુઓ, ટ્રાન્સપોર્ટમાં, મેડિકલ પ્રોફેશન્સમાં, લોમાં કેટલા લ્યુમરીઝ ભાઈ આ ચીફ જસ્ટિસ થઈ રહ્યા છે. મારા ભાઈ મનિંદર કેટલા એડવોકેટ પ્રેક્ટિસિંગ હવે દિલ્હી હાઈકોર્ટના જજીસે. તો હવે શું કરી રહ્યા છો? ખાલિસ્તાનની વાતો જુઓ શું થયું છે પંજાબમાં. હું કહું છું, ઘણા સમયથી ત્યાં જે સાઉન્ડ ડિસિઝન મેકિંગ છે એ રહી નથી. શું થયું છે? જે વસ્તુઓથી નશા. અરે ભાઈ, ઘણી દુઃખની વાત છે કે વી હેવ લોસ્ટ અવર એક જનરેશન કે વધારે નશાના કારણે. અને બીજું શું થાય છે, એક જે જગ્યા પર જાઓ, હું અમૃતસરથી જલંધર જાઉં છું તો જગ્યાએ મોટા મોટા બોર્ડ્સ બનાવેલા છે, IELTS. ખબર નહીં બધું શું છે. નવો કોઈ એમ્સ કાં તો આઈટી ખુલી ગયું છે. નહીં, એ શું કહેવાય છે કે બાળકોને થોડું અંગ્રેજી ભણાવવા ઈચ્છે છે. થોડી અંગ્રેજી ભણાવીને શું કરે છે લોકો કે એ ઇન્ટરવ્યૂ માટે જાય છે તો એક કોમેડિયન છે ટ્રેવર, કંઈક સાઉથ આફ્રિકન ઓરિજિનલ, એ હા ટ્રવોનોવા. તો ત્યાં કોઈએ એને પૂછ્યું કે આ ઇન્ડિયા અને કેનેડા વિશે, કે ઇન્ડિયા શું વસ્તુ છે, કે છે ઇન્ડિયા ઇઝ ધેટ કન્ટ્રી વિચ સપ્લાયસ ચીપ લેબર ટુ કેનેડા. કમાલ છે. ત્યાં એક ટ્રક ડ્રાઈવર જશે, એને ઘણા સારા પૈસા મળશે એને, અને જો જોબ કરશે, બિચારો ભણેગળને જશે તો નાની નોકરી કરવી પડશે એને. તો આ બિલકુલ. હવે મા બાપ શું કે નહીં ફોરેન મોકલવાનું છે? ભાઈ ફોરેન જોઈ તો લો. એકવાર ફોરેન મોકલવું છે તો હું તમને ઘણા દાવા સાથે આ પ્રોગ્રામના માધ્યમથી કહું છું. થોડા સમયની વાત છે, જે લોકો ત્યાં ગયા છે, હવે ઇકોનોમી ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયામાં છે. લોકો પાછા આવી રહ્યા છે, ડોક્ટર્સ પાછા આવી રહ્યા છે, બીજા બધા પાછા આવે છે. અને હજી એક વાત હું તમને કહું છું, હમણાં જે તમે એમની પોલિટિકલ સિસ્ટમ જુઓ છો, આ ભાઈ સાહેબ જે છે ટુડુજી, એમની પણ પોલિટિકલ લાઈફ લાગે છે કે થોડી ટાઈમ બાઉન્ડ છે. જો બનાવવું છે ખાલિસ્તાન તો જલ્દી બનાવી લો, જ્યાં સુધી પ્રાઇમ મિનિસ્ટર છે. એના પછી ત્યાં પણ લોકો આવશે, જે રિએક્શન આવશે ને, તો બાકી લોકોને પણ ખબર પડશે કે ઘણા મૂર્ખ લોકો છે.